ગઈકાલે કેશોદની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓએ સીધો જ 2027ની વિધાનસભાની ચૂંટણી માટે હુંકાર કર્યો છે। ખાસ કરીને ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ સહિત જેટલા પણ આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકોનો હવે ક્યાંક સીધો જ ફોકસ ગુજરાત 2027ની વિધાનસભા ચૂંટણી હોય એવું પણ લાગી રહ્યું છે। અને ખાસ કરીને પ્રવીણ રામે ભારતીય જનતા પાર્ટી ઉપર આ વિષયને લઈને આકરા પ્રહાર કર્યા છે। મનરેગા યોજનાથી લઈને જેટલા પણ ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે એ જ દરેક વાતને લઈને હવે પ્રવીણ રામનો વધુ એક હુંકાર જોવા મળ્યો છે। શું છે સમગ્ર વિષય, પ્રવીણ રામે ભારતીય જનતા પાર્ટીને લઈને શું કહ્યું હતું તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ રાજકારણમાં ગરમાવો આવ્યો છે। એક તરફ આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી ઘણા બધા એવા લોકો છે જે લોકો આપની અંદર જોડાઈ રહ્યા છે। ગઈકાલે કેશોદમાં પણ ઘણા બધા એવા લોકો છે જે ભાજપ અને કોંગ્રેસ છોડીને આપમાં જોડાયા હતા ને બાદ હવે પ્રવીણ રામે ભારતીય જનતા પાર્ટીના વિશે તો ઘણી બધી વાતો કરી છે, પરંતુ તેની સાથે 2027 વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ક્યાંક હુંકાર કરવામાં આવ્યો છે। વધુમાં પ્રવીણ રામે શું કહ્યું સાંભળીએ। आज रोज केशोद मुकामे माननीय અને લડાયક મિજાજના એવા વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાનું સન્માન સમારોહ જ્યારે કેશોદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ જે વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે ત્યારે આપ સૌને હું અભિનંદન પાઠવું છું, આપનો આભાર વ્યક્ત કરું છું। આમ તો સૌપ્રથમ માનનીય ગોપાલભાઈના સન્માન સમારોહ અલગ અલગ સમાજ વેપારી સંગઠન જે સન્માન કરવા માંગે છે એમનો સન્માન કાર્યક્રમ સૌપ્રથમ શરૂઆત કરવાની હતી, પણ અમુક લોકો હજુ એમાં આવી રહ્યા છે એટલે મારી વાત બાદ આપણે માનનીય ગોપાલભાઈ ઇટાલિયાનું જે સન્માન કાર્યક્રમ છે એમને આપણે આગળ ધપાવીશું। પણ મહત્વની વાત એ છે, મહત્વનો મુદ્દો એ છે કે વિસાવદરમાંથી ગોપાલભાઈ ઇટાલિયાની જીત બાદ સમગ્ર ગુજરાતની અંદર જે એક માહોલ બન્યો છે, સમગ્ર ગુજરાતમાં એક મિજાજ બન્યો છે અને સમગ્ર ગુજરાતની જનતાને એક અપેક્ષા અને આશા દેખાણી છે। એ આશા જો કોઈ બિંદુમાં દેખાણી હોય, એ કોઈ નામ હોય તો એ ગોપાલભાઈ ઇટાલિયા છે અને ગોપાલભાઈ ઇટાલિયાના નામને લઈ અને સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતની જનતા પણ એવું ઈચ્છી રહી છે કે હવે કંઈક નવું કરવું છે। મારી વાત સાચી છે? હા કે ના? એક નાનકડો યુવાન, એક સામાન્ય પરિવાર કે ખેડૂત પરિવારમાંથી આવતા યુવાન કે જે પોતાનો સિસ્ટમ સામે અવાજ ઉઠાવે, પોતાની વાત રજૂ કરે, સિસ્ટમ સામે લડાઈ લડે અને લડાઈ લડતા લડતા વિધાનસભાની અંદર એમનું નામ બ્લેક લિસ્ટમાં નાખી દેવામાં આવે, એ ગુજરાતની જનતાએ એમને આશીર્વાદ આપી અને સાહેબ નગારાના ઢોલે એ વિધાનસભામાં એન્ટ્રી કરાવી, એ બદલ ગુજરાતની જનતાનો આભાર। કે જે સત્તા, જે વિધાનસભા બ્લેક લિસ્ટમાં નામ નાખે અને ગુજરાતની જનતા હોકાર કરે કે તમારી સત્તા અને તમારી તાકાત મોટી નથી, તમારા મતની તાકાત મોટી છે અને મતની તાકાતથી સાહેબ વાજતે ગાજતે વિધાનસભામાં 2 દિવસ પહેલા એન્ટ્રી થઈ, એ ઐતિહાસિક દિવસ હતો। અમે 2017 થી હજી બ્લેક લિસ્ટમાં છે। ગોપાલભાઈ કે તમારો વ્યવહાર આવી ગયો, ઘણા બધા યુવાનોને બ્લેક લિસ્ટમાં વિધાનસભામાં નાખ્યા છે, હજુ લડી રહ્યા છે, લડી રહ્યા છે, તાકાતથી લડી રહ્યા છે। અને વાત રહી બીજી, એક સંજોગ છે કે વિસાવદર વિધાનસભા 87 કહેવાય, 87 વિસાવદર વિધાનસભા, એટલે એકડા પછી બગડાનો વારો આવે, બગડા પછી તગડાનો વારો આવે, તગડા પછી ચોગડો બનાય, એમ 87 વિસાવદર વિધાનસભા કેશોદ છે 88। એટલે બોલો, આવનારા સમયની અંદર કેશોદમાં વિસાવદર વાળી કરવી છે? હા કે ના? કેશોદમાં વિસાવદર વાળી કરવી છે? હા કે ના? વિસાવદર વાળી કરવી પડે એમ છે ગોપાલભાઈ, અહીંયા વિસાવદર વાળી
અરે અંડરબ્રિજ બની ગયો છે, કેવડો અંડરબ્રિજ બનાવી રહ્યા છે ખબર નહીં, 4 વર્ષથી હજી ભેગું નથી થતું એનું. હવે આ અંડરબ્રિજ અહીંથી ક્યાં કાઢવાના છે એ ખબર નથી પડતી. અમેરિકા કાઢવાના છે, ક્યાં કાઢવાના છે? 4 વર્ષના વાના વાઈ ગયા. પેરિસ કાઢવાના છે. 4 વર્ષના વાના વાઈ ગયા, હજી સુધી અંડરબ્રિજ નું કામ આ ભાજપની સરકાર, નમાલી સરકાર કરી શકી નથી. અને એ પણ એ રીતે અંડરબ્રિજ બનાવ્યો કે જે મેસવાણની નદીનું પાણી આવે એ વેણને રોકી દીધું અને ત્યાં અંડરબ્રિજ ઠોકી દીધો. આ વખતે ખબર પડ્યું કે જેમ પેલું નરિયામાં પાણી નેવે પાણી ચડે ને એમ કેશોદની બજારમાં પાણી ચડ્યા ગોપાલભાઈ. જેમ નેવે પાણી ચડે એમ કેશોદની બજારમાં પાણી ચડ્યા. પછી તો આ તંત્રને, ભાજપના તંત્રને, નગરપાલિકાને ખબર પડી કે ઓહો, તો નદીનો રસ્તો જ બંધ થઈ ગયો છે. તમારા અધિકારીઓ ક્યાં હતા? તમે ક્યાં હતા? આખી સરકાર ક્યાં હતી કે તમને એટલી પણ ખબર ન પડી કે નદીનો રસ્તો જે છે એ તમે બંધ કરીને આખી યોજના લાવી રહ્યા છે. કરોડોનો ભ્રષ્ટાચાર, કરોડોની મજા આવેલી. હવે એની પાસે હવે ખબર નથી પડતી આયા આવી ગયું છે, થૂકી દેવું કે અંદર નાખ દેવું ખબર નથી પડતી. હવે ઈ રસ્તો કાઢે તો કાઢે કઈ રીતે? ઓવરબ્રિજ બનાવવા જાય તો ભૂઠા પડે છે. આવી અનેક સમસ્યાઓ કેશોદની અંદર છે. ગટર યોજનાની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર, સાથે સાથે વર્ષમાં 2 વાર તમારે ત્યાં રોડ બને. ઓહો, કેટલું જબરજસ્ત પ્લાનિંગ છે. અમુક જગ્યામાં 2 વાર બનાવી રહ્યા છે કે હા કે ના? દસ્તાવેજ હોવા છતાં ઘણા બધાના મકાનોને પાડવાની તજવીજ હાથ લાગી છે. અન્ય વાત કરીએ તો આ વિસ્તારની અંદર સૌથી વધારે કઈ નડતર રૂપ હોય ગોપાલભાઈ તો ઢીલી નેતાગીરી. અરે સરકાર સામે તો શું, અહીંના પોલીસ તંત્ર કે અધિકારીઓ સામે પણ કોઈ અવાજ કરી શકે એવો નેતા હજી સુધી આ જનતાને મળ્યો નથી. અરે સાહેબ કરીને વાતો કરે. ઢીલી નેતાગીરી, પોલીસ તંત્ર મન ભાવે એવું શાસન પોતાની રીતે લોકોને લૂંટે, હેરાન કરે, મામલતદાર કચેરીમાં મજા આવે એમ કરે, જીબી વાળા લૂંટે, કોઈ બોલવા વાળું નહીં. પણ ક્યાંથી બોલે? 10-15% કમિશન ખાઈ બેઠા છે. બોલે તોય બોલે ક્યાંથી? આ નરી વાસ્તવિકતા છે. અને સાથે સાથે આ વિસ્તારની અંદર જે મને રજૂઆતો આવી છે ભ્રષ્ટાચારની, નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર હોય, મનરેગામાં ભ્રષ્ટાચાર હોય, 80 લાખના જંગલ કટિંગના બિલ એમને ઉતારી દીધા. જંગલ કટિંગના નામે 80 લાખના બિલ ઉતરી જતા હોય. સાથે સાથે તાલુકા પંચાયતની ઓડિટમાં ભ્રષ્ટાચાર હોય, પ્રધાનમંત્રી આવાસમાં ભ્રષ્ટાચાર હોય, તો તે વખતે જીઈબીમાં ભ્રષ્ટાચાર હોય, ખેડૂતોને આપવામાં આવતી સાધન સામગ્રીમાં ભ્રષ્ટાચાર હોય. આ તમામ ભ્રષ્ટાચારના પ્રૂફ, આ તમામ ભ્રષ્ટાચારની ડિટેલ અમારી પાસે આવી છે. આવનારા સમયમાં આ મંચ પરથી કહેવા માંગુ છું, ગોપાલભાઈની ઉપસ્થિતિમાં કહેવા માંગુ છું કે હે ભાજપવાળા, તમારે બચવું હોય એટલું બચી લેજો. હવે તમારી સામે તાકાતથી લડાઈ લડવા અમે ઉતર્યા છે. લડાઈ લડીશું. કેશોદની જનતાએ ડરવાની જરૂર નથી. કોઈની તાકાત હોય કે ખોટી રીતે કોઈને હેરાન કરીને બતાવી દે તો ખબર પડે કે ગીરના લોકો સામે કેવી લડાઈ લડાય છે. ભાજપના લોકોને કેવા વિશેષમાં બીજી વાર ચર્ચા, ખેડ પંથકના ગામડામાં દર વર્ષે પાણી ભરાઈ જાય, આચકનો બ્રિજ તૂટી જાય અને કલેક્ટર પહોંચી જાય કે ઓહો આ તો મેં તોડતા નતા, સમારકામ કરતા હતા અને ગયું આખું હેઠું. માંગરોળની અંદર ભાદરેસા ડેમ 1 વર્ષથી હજી મરામત ન થાય. ભંડુરી ગામની અંદર કંપનીઓ લીઝ માટે ખાનગી જગ્યામાં લોક સુનાવણી રાખે. એ કંપનીને પણ કહેવા માંગુ છું કે એવું ના વિચારતા વે કોઈ વિપક્ષ નથી. તમને ખુલ્લું પાડવાનું કામ આમ આદમી પાર્ટી 110% કરશે. એટલે આ તમામ મુદ્દાઓ માટે લડાઈ લડીશું. પણ આજે આનંદનો દિવસ છે, ખુશીનો દિવસ છે. વિશેષ બીજી ચર્ચાઓ મારે નથી કરવી. પણ આજે આમ આદમી પાર્ટીનો પરિવાર મોટો થઈ ગયો છે.
ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં આજે આમ આદમી પાર્ટીનો પરિવાર કેશોદમાં મોટો થઈ રહ્યો છે. એમાંથી મહત્વના 20-25 લોકો જે અત્યારે પાર્ટી જોઈન કરવાના છે એની થોડી તાજી હું આપને કરાવી દઈશ ને પછી હું મારી વાણીને વિરામ આપીશ. આજરોજ આપની વચ્ચે કેશોદની ધરતીમાં કેશોદમાં એક એવું વ્યક્તિત્વ જોઈન્ટ થઈ રહ્યું છે કે જેણે કેશોદ શહેરમાં એમના પરિવારે ખૂબ ભોગ આપ્યો છે. પંકજભાઈ પાઘડા કે જે એમડી બાપાના પુત્ર અને એમડી બાપાએ આ કેશોદ શહેર માટે જે ત્યાગ આપ્યો છે, જે મજબૂત નેતૃત્વ આપ્યું છે, મજબૂત લીડરશિપ આપી છે, એ આજે પણ યાદ કરવી પડે. એમડી બાપાએ પોતાની પાર્ટી ઊભી કરી, પોતાની રીતે આખી યુનિટી ઊભી કરી અને ત્રણ વાર ગોપાલભાઈ આ નગરપાલિકામાં પ્રમુખ બનવાનું કામ કર્યું છે, ઇતિહાસ બનાવવાનું કામ કર્યું છે. એના પુત્ર પંકજભાઈ પાઘડા એમને પણ બાપાની હાજરી નથી ત્યારે પણ પેનલ ઉતારીને આ શહેરમાં 19% મતો મેળવવાનું કામ કર્યું છે. ત્યારે પંકજભાઈ આ પાર્ટીમાં જોડાઈ ગયા છે. બીજું એક એવું જ વ્યક્તિત્વ કે જે ગત વિધાનસભાની અંદર કોંગ્રેસમાં વિધાનસભાના દાવેદાર હતા, સમગ્ર જિલ્લાના કોંગ્રેસના ઉપપ્રમુખ હતા, એક વેપારી મગજવાળા વ્યક્તિ એવા ગોવિંદભાઈ ડાંગર આજે આપણી પાર્ટીમાં જોડાઈ ગયા છે. ત્યારે એમને તાળીઓના ગણગણાટ. બધા એમ કે આ ભાજપ વાળા છે ને એ બીજા પક્ષમાંથી લોકો છે એ ભાજપમાં જતા રહે. નહીં સાહેબ, તમે જનતામાં વિશ્વાસ પેદા કરો ને તો ભાજપને ધક્કો મારીને પણ સારા માણસો સારી પાર્ટીમાં આવે. અને એનું ઉદાહરણ તમને આપું કે 2 તાલુકા પંચાયતના ભાજપના ચાલુ સદસ્ય આમ આદમી પાર્ટી જોઈન કરી રહી છે. એક છે નિલેશભાઈ અફેરા, તાલુકા પંચાયત ચાલુ સદસ્ય અજાબ, લડાયક વ્યક્તિ. હમણાં અજાબમાં તમે જોયું હશે કે ભાજપ વાળાને ભાગવું ઉપાય ભારે પડ્યું કે નિલેશભાઈ આપણી વચ્ચે આજે જોડાઈ રહ્યા છે. બીજા એક છે વાલભાઈ કઢવી, તાલુકા પંચાયતના ચાલુ સદસ્ય બીજેપીમાંથી, એ પણ આજે આમ આદમી પાર્ટીની અંદર ખેસ ધારણ કરી રહ્યા છે. તાળીમાં ગણગણાટ. 2 તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય આજે પાર્ટી જોઈન કરી રહ્યા છે. મનીષભાઈ પરમાર, રામભાઈ સિસોદિયાએ મહત્વની ભૂમિકા ભજવીને મનીષભાઈ ને પાર્ટીમાં લાવવાનો મહત્વનો ભાગ ભજવ્યો. મનીષભાઈ પરમાર પૂર્વ તાલુકા પંચાયત સભ્ય, પૂર્વ સરપંચ ખમીદાણા અને મૂળ કોંગ્રેસી અને કોંગ્રેસમાં ઘણું કામ કર્યું એવા વ્યક્તિ આજે આમ આદમી પાર્ટી જોઈન કરી. ચંદુભાઈ ઘોડાસરા, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રાચલી, કોંગ્રેસમાં વર્ષોથી કામ કર્યું, એ પણ આજે આમ આદમી પાર્ટી જોઈન કરી રહ્યા છે. ભાઈ શ્રી રાકેશભાઈ વણપરિયા, વર્ષોથી કોંગ્રેસમાં કામ કર્યું, શહેર ઉપપ્રમુખ તરીકેની જવાબદારી એ રાકેશભાઈ વણપરિયા પણ આજે આમ આદમી પાર્ટી જોઈન કરી રહ્યા છે. જુનાગઢ કોળી સમાજના મહામંત્રી ઘનશ્યામભાઈ લીબડિયા, જેમાં જયભાઈ કેશવાલા અને પ્રવીણભાઈ પટેલ બંને મહત્વની ભૂમિકા ભજવી એવા ઘનશ્યામભાઈ લીબડિયા પણ આજે પાર્ટી જોઈન કરી રહ્યા છે. એક ચાલુ સરપંચ આજે પાર્ટી જોઈન કરી રહ્યા છે, રમેશભાઈ માકડિયા, સરપંચ ગ્રામ પંચાયત ટીટોળી, એમને પણ આપણે સ્વાગત કરીએ છીએ. સરપંચ ચાલુ સરપંચ ટોટલ 3 ઉપસરપંચ આજે પાર્ટી જોઈન કરી રહ્યા છે. ચાલુ ઉપસરપંચ એમની અંદર એક છે પરેશભાઈ ભૂત, ઉપસરપંચ સજા, બીજા છે કાનાભાઈ નાગસ, ઉપસરપંચ ચાંદીગઢ, અને ત્રીજા છે ભૂપતભાઈ બાબરિયા, ઉપસરપંચ મેસવાણ, જે 25 વર્ષથી એ ઉપસરપંચ તરીકે ત્યાં ભૂમિકા ભજવે છે. આ 3 ઉપસરપંચો આજે પાર્ટી જોઈન કરી રહ્યા છે. પૂર્વ સરપંચ 6 જેટલા પૂર્વ સરપંચ આજે પાર્ટી જોઈન કરી રહ્યા છે. 6 પૂર્વ સરપંચ. એમની અંદર રામભાઈ સિસોદિયા, જેમને ઘણી બધી મહત્વની ભૂમિકા ભજવી અન્ય લોકોને લાવવા માટે, એવા રામભાઈ સિસોદિયા. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.